સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ સુરત શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે અને ફટાફટ રાજીનામા પણ પડી ગયા છે. સુરત શહેર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પ્રદેશ નેતાઓ સહિત સ્થાનિક હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરતા જ સામી ચૂંટણીએ કોંગ્રેસની ભારે કિંમત ચૂકવવી પડે તેમ લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તરે કામ કરનારા નેતાઓને કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિપુલ ઉદનાવાલાની નિયુક્તિ થઈ ત્યારથી જ કોંગ્રેસીઓમાં અંદરખા અને રોષ જોવા મળ્યો હતો, કારણ કે વિપુલ ઉદનાવાલાએ પદભાર સંભાળતા જો હુકમી શરૂ કરી દીધી હોવાના આક્ષેપો કોંગ્રેસીઓ દ્વારા વારંવાર કરાતા તે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા મનસ્વી વલણ અપનાવતા હોવાનું અને તાનાશાહી કરી ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ કરતા હોવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોએ પક્ષને રામ રામ કરી દીધા છે, જેમાં જમીની સ્તરે કામગીરી કરનારા નેતાઓ અને કાર્યકરોએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનારાઓમાં ગુજરાત કોંગ્રેસ માજી મહામંત્રી ફિરોજ મલેક, સલીમ ઘડિયાળી, સાજિદ જમાદાર, કિરીટ વાઘેલા, કલ્પેશ બારોટ, સાજિદ શાહ, રશ્મિબેન સોલંકી, યુસુફ બડેશેઠ, મિરલ નકશીગર સહિત 30થી વધુ કોંગ્રેસીઓ કે જેઓએ પાર્ટીને રામ રામ કરી દીધા હતા. તેઓએ ગુરુવારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની હાજરીમાં કોંગ્રેસના જમીની સ્તરના નેતાઓને આપનો ખેસ ધારણ કરતા આવનારા એપ્રિલ મહિનામાં યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને આ વખતે વધુ મોટો ફટકો પડશે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં જોરશોરથી જોવા મળી છે, કારણ કે જમીની સ્તરે કામગીરી કરનારોની કરેલી અદેખાઈ પક્ષને નુકસાન પહોંચાડશે તે કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો આપમાં જોડાતા આવનાર ચૂંટણીમાં સુરતના કોટ વિસ્તાર સહિત મુસ્લિમ બહુમલ વિસ્તારોમાં પણ કોંગ્રેસને ફટકો પડવાની સાથે આપને વોટ વધુ મળશે તેમ લાગી રહ્યું છે. તે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાયા ત્યારે શું કહ્યું તે આપણે સાંભળીએ. મારી આખી રાજનીતિક કેરિયર કોંગ્રેસમાં ખૂબ સરસ રીતે કામ કર્યું, ખૂબ મહેનત કરી અને કોલેજ સમયથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી ગઈકાલ સુધી, પરમ દિવસ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટે બને એટલા પ્રયત્ન કર્યા, મજબૂતી લાવવા માટે ખૂબ મહેનત કરી, પણ એ મહેનત કેમ ફળી નહીં? આજે સવાલ એ આવે કે ત્યાં આટલા બધા વર્ષોથી અમે શું કર્યું હોય? અમે કરવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ આ અમારી જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી હતી તે લોકો સ્વીકારવા જ તૈયાર નથી. મહેનતુ માણસ હોય એટલે એને કોરાણે મૂકી દેવાનો, કોઈ ગ્રુપનો હોય એટલે બાજુ પર મૂકી દેવાનો, કોઈને ઠેકાણે પાડી દેવાનો, કોઈની ટિકિટ કાપી નાખવાની, કોઈને હોદ્દા પર નહીં આવવા દેવાનું. સતત આ જ કામગીરીમાં બધા રચેલા પછેલા. આમાંથી અમે કોંગ્રેસ રમતા રમતા ક્યારે હું 54 વર્ષનો થઈ ગયો મને ખબર જ ના પડી. ખૂબ મજૂરી કરી, ખૂબ મહેનત કરી. પ્રદેશ સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, શહેર સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, એ કામગીરી કરતા કરતા દક્ષિણ ગુજરાત આખું ફરી લીધું છે. કોઈ ગામ બાકી નથી કે જ્યાં જઈને અમે કામગીરી નથી કરી. પણ અલ્ટિમેટ એ ભાવના જ કેળવવામાં અમે નિષ્ફળ નીવડેલા. ત્યાં અમારી નેતાગીરી એમાં કોઈ સપોર્ટિવ રોલ આપી જ નહીં શકી. સતત નબળા માણસોને નેતૃત્વ આપવું, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, ધંધાકીય રીતે સંકળાયેલા, એમની તરફથી નાણાકીય જેમને ફાયદો પહોંચતો હોય એવા જ વ્યક્તિઓ સતત ચૂંટણી લડ્યા, સારા હોદ્દા ઉપર રહ્યા, એટલે અલ્ટિમેટ રિઝલ્ટ નહીં આપી શક્યા. અને ક્યાં સુધી આવું ચાલે? પછી આ છેલ્લા જ્યારે પ્રમુખનું સંગઠન સૃજનનું આવ્યું, અમને એમ હતું કે રાહુલ ગાંધી એક નવી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ નીચેથી રજૂઆત થશે તે માણસ પ્રમુખ બનાવશું. સુરત શહેરની અંદર 70% વ્યક્તિઓએ કોઈક એક વ્યક્તિની ભલામણ કરી કે ભાઈ આ માણસ હશે તો બધા સારી રીતે ભેગા થઈને કામ કરશે, બધા જૂથના લોકો પણ ભેગા થઈને કામ કરશે અને સારું પરિણામ મળશે. જેની 10% રજૂઆત હતી તે માણસ પ્રમુખ બની ગયો. એટલે રાહુલ ગાંધીની સિસ્ટમને પણ ખાઈ ગયા છે ગુજરાત પ્રદેશના આગેવાનો. સુરત કોંગ્રેસમાં પ્રમુખ વિપુલ ઉદનાવાલાને લઈને કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું અને આક્ષેપો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારાઓ દ્વારા કરાઈ રહ્યા છે. સુરત કોંગ્રેસમાંથી રાજીનામું આપનારાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાતા આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને તેનો સીધો મોટો ફટકો પડશે, કારણ કે ગત ચૂંટણીમાં પાલિકામાં એક પણ બેઠક ન લાવનાર કોંગ્રેસ આ વખતે પણ પાછી પાણી થશે કે પછી ખાતું ખોલાવશે
તે એક પ્રશ્ન બની ગયો છે.